ઓય આવો. શું કીધું? કાલ તમે અમારા મોટા વાળાને કોક બોલ્યા હતા. હવે બોલ્યા તા ને? એટલે હરીભાઈ હા. તમે એર્યું ના ભૂલી જો કે તમે નેના વાહના છો અને અમે મોટા વાહના છો. રમણ ભમણ બોલવું નહીં હો. ભૂપતજી અમને ખબર છે કે અમે નેના વાહના છે. અલ્યા નેના વાહના હોય તો ખમતું આપવાનું લે. આ ખંભું પડે, કાયદેસર ખંભું પડે. તમારા ગંઢિયા ખમતા આયા છે અને તમારે ખંભું પડે. ના ભૂપતજી ના. અરે ભલે અમારા ગંડિયા ખમી ખમીને મરી ગયા. અલ્યા હું તો કોઈનું ખંભાનો નહીં. અલ્યા સરપંચ જેવાનું ખમતો નહીં, પણ તમારું ચોથી ખમ્યો લે. કેમ સરપંચ જેવાનું એટલે? અરે ભૂપતજી કાલ રાતે સપનામાં તો સરપંચ ને દોડે માર્યા છે લ્યા. કને સરપંચ ને? ઓવે અરે એટલે વિચારી સામે પડજો હો. અરે ભાઈ એક વાત કહું. હા સરપંચ ને તમે માર્યા છે ને એર્યું તમને હવે કાઠું પડશે. જામ અરે સરપંચ ને આજ તમે માર્યા, કાલ મને સપનામાં ડેલિકટ આવશે, ડેલિકટ ને હું માર્યો તો આપણા ગામમાં આગેવાન ચિયો રહે. હા તો વોટ સરપંચ ના હતા. અરે ગમે એવા વાક હોય તો સરપંચ ને આપણે નમવું પડે, એનું પર હાથ ના ઉપાડે. એટલે તમને શરમ આપી દો હોય તાણી, અને આનો કાયદેસર ન્યાય થાય. પણ ભૂપતજી ભૂલ થઈ ગઈ હવે. પણ સરપંચ ઉપર તમે હાથ કેવી રીતના ઉપાડ્યો મને કહો. હવે હું સરપંચ ને સપનામાં નહીં આ બાજુ બસ. સરપંચ અમારું માથું છે આ. એટલે ભાઈ માથું તો અમારું છે. ચમ તો તમે એ માથામાં ચમ ટાપલી મારી? હા ભૂલ થઈ ગઈ. અરે ભાઈ આ ભૂલ હાટે ના ચાલે. અમે બધા ભેગા થાય, સરપંચ ભેગા થાય, ડેલિકેટે ભેગા થાય અને આનો ન્યાય થાય. જેટલા તમને સરપંચ છોડશે એટલે તમે છૂટશો કાયદેસર. કશો વાંધો નહીં, આપણે તૈયાર છે. આ આપણા ગામનો નિયમ છે, તૈયાર ને તૈયાર થવું પડશે વળી. આ ભાઈ ગામના નિયમમાં હું ઉભો રહ્યા ભાઈ દોઢું નહીં બોલું. અને અમે તમારે નેના વાળાનું આવા હું લ્યા તાણી. એ તો જેવો આ મોટા વાળા કુટીલી લ્યા. હવે બધા ભેગા કરવા પડશે. હાલો ફટાફટ ભેગા કરો. મુનાવાલ અરે હું ભેગા કર્યો તમારા ઘેર જ. શું કીધું? આ તો હું મારા ઘેર જઉં. તમારા ઘેર તો બધા લઈને હું અહીંયા આવ્યો. સારું જો હાડો. તારી ત્રણ ચકલીઓ નાસી જો છે, આમાં એક જ ચકલીમાં પાણી આવે છે. હાલો અલ્યા તે ત્રણ ચકલીઓ નાસી છે, એમાંથી એક જ ચકલીમાં પાણી કેમ આવે છે? એવું એમ? પણ ત્રણે ત્રણ ટોકામાં કનેક્શન આલું છું કે યાર. ના ના એવું મારે અલગ ટાઈમનું પાણી નહીં જોતું, મારે એક જ ટાઈમનું પાણી જોવે છે અને એ હંગાટ. કે હારું હા જલ્દી બોલો સરપંચ હે. તમે તો મરી ગયા મરી ગયો? તાણે. અમારા સરપંચ વગન થઈને ફરવું પડશે. કેમ? અરે પેલા નેના વાળા તમને સપનામાં દોડે મારે છે. નાના વાળા મને સપનામાં દોડે મારી દી એમ? ઓવે કેમો તાની મારી બધું હવારેની મને શિખર પગમાં કડતર કેમ થાય છે મને હવે ખબર પડી યાર. એ અહીંયા ધોકા છોડ્યા છે તમારા પગામાં. કોઈ કન ફાડે તો ધોકો. ઓવે કેમો તાન હવારેનું મન પગમાં દુખાય છે હવે મને ખબર પડી. સરપંચ હે. ઓનો ન્યાય કરો નકે પછી કાલ મને સપનામાં ડેલિકટ આવશે અને ડેલિકટ ના હું દોડે માર્યો. ના ભૂપતજી ના, આપણે કોઈને દોડે મારવા નહીં, પણ આ મને દોડે માર્યો છે. હવે આનો ન્યાય કરશે કોણ? અને સરપંચ બીજી વાત કે જો ઓનો ન્યાય નહીં આવે તો નેના વાળા મોટા વાળા મોટો કજ્જો થાય, ગોમ કજ્જો. ઓવે આ જેટલાય મરી જાય મોય. કજ્જો ના કરાય, ઝઘડો કરાય, કજ્જો ના કરાય. હા એક ટાઈમે ઝઘડામાં પહોંચી વળે લ્યા, કજ્જો થાય નહીં તો કશું હાજુ ના રહે. આ રિયાન હું હાલ ભાજી નાખો પણ તમારી શરમે અડ્યો નહીં. ના ના એ તો બરોબર છે. હવે મને દોડે માર્યો છે ને એનો તો ન્યાય હવે લાવવો જ પડશે. સરપંચ હે. તમે તમે છે ને ડેલિકેટ ને બધાને ફોન કરજો ને એ હરિયાના ઘેર ભેગા થઈ ન્યાય કરો આર્યો. આ ડેલિકેટને ફોન કરું. હાલો ડેલિકેટ સરપંચ બોલું. હે ના ના ઓપડો મારી વાત. મને છે ને નાના વાહવાળાને મને દોડે મારે છે હરીભાઈએ. હા ઉવે સપનામાં એટલે મારે ઓનો ન્યાય જોવે, ચોખ્ખી વાત છે. અલા કાલ ઉઠીને મારે તો કદાચ મહિના ખાય તો યાર અને તાણી પછી. હા એટલે એ બધું મારે કોઈ નહીં જોવાનું, તમે મને ન્યાય કરી આલો. હા બરાબર.
થઈ ગયો હવે હરીભાઈના ઘેર કીધું ના આ તો ઈખર કો સરપંચ મને છે ને ભયંકર રૂપ દેખાય છે ગોમ કજો નક્કી થવાનો છે હેલો આગેવાન ઓભળો મારી વાત મને છે ને નેના વાળા હરીભાઈએ મને દોડીને માર્યો છે ના સપનામાં હા એટલે મારે ઓનો ન્યાય જોવે અને ઓનો ન્યાય કરવાનો છે હરીભાઈ ના આઈએ જ હા ડેલિકેટ ને બધાને તમે અહીંયા લઈને આવો હાલ તરત જ આ તો મારો છે કુકદાડો મહી નાખી યાર અમે તો સરપંચ વગર ના થઈને રાખે તાણી પછી આવે છે બધા તમે હેડો હરીભાઈ ની તમે આવો છો ને અરે હું તો આવ્યો જ કે હા. આ નિમોને માર્યો પછી હું ના મારવો નહીં એ તો હવે ઈકન થઈને શું થાય છે ને એ જુઓ તમે ખાલી હેડો હાલો શું હતું કહો હેડો એટલે તમે સરપંચે ફોન નહીં કર્યો? ફોન તો કર્યો પણ મારું મગજ કોમ હાલતું નહીં અરે મગજ તો મારું કોમ હાલતું નહીં. પેલા નેના વાહવાળાને સરપંચને દોડીને માર્યા છે અને આજે એનો ન્યાય નહીં કરે ને તો ડેલિકેટ તમને દોડીને મારશે ને મને દોડીને મારશે તો આપણી આબરૂ શું રહે ગામમાં? એટલે મને તો ઈ રીત બીક લાગે છે કે મારા વર્ષના સરપંચને તો દોડીને માર્યા અને કાલ આર્યો રાતે ઊંઘે અને મારા વર્ષે સપના મને લાવે ને મને દોડીને મારે તો પછી મારે તો જાવું હા ઓનો ન્યાય કરવો પડશે. વ્યવહાર કે છે એ તો ન્યાય તો કરવો જ પડશે પણ હવે મીટિંગ તો રાખવાની છે ઓની અરે હરીજીના ઘેર મીટિંગ રાખી છે હેડો. એના ઘેર જ રાખવાની છે એમ ને ઓવે ઓહો આગેવાન હા તમે એ નિયમનો ભંગ તો કરો જ છો ચમ બડી ચિયા નિયમનો ભંગ કર્યો અમે? એટલે આવી ગરમીનું કુલર ચાલુ ના કરાય આપણે નિયમ નહીં કે હીટર ચાલુ કરવાનું હા એ વાત સાચી હો, ભૂલ થઈ ગઈ ડેલિકેટ. આ બધું બંધ કરી દેજો હો ને કે દંડ થાય હોવાનો હારું. સુખી વાત છે અરે આદત વેચી મારું હા એમ બરોબર છે અને હીટર લાવી દઉં. હા હીટર લાવો ગરમીનું સરપંચ આવો ભૂપતજી આવો બેહો સરપંચ બેહો સરપંચ બુટ પકડશે માટી બેની છે પકડો આમ તો ઘણું ખોટું પકડી ગયું છે કોઈ હાથું નહીં રહ્યું ભૂલ થઈ ગઈ સરપંચ ભૂલ થઈ ગઈ હે ભૂલ થઈ ગઈ ભૂલ તો એક નહીં થઈ ભૂલ તો બીજી થઈ છે તરત ને તરત હા શું ભૂલ થઈ તમે મને સપનામાં દોડીને તો માર્યો એનો તો ન્યાય થાય હા અને અત્યારે એક બીજી એ ભૂલ કરી છે શું હે શું અલ્યા તમે એવડા મોટા થઈ ગયા છો તે રીતિ રિવાજ ભૂલવા માંડ્યા અત્યારે હું કોઈ નહીં ભૂલ્યો કશું નહીં ભૂલ્યા એ સરપંચ વાયકણ ખાડો પડશે ને તો મારે પાછું ટ્રેક્ટર નખાવવું પડશે વાયકણ એવું એમ ઓય અલ્યા ભૂપતજી હોય ને કોઈ હેરા શું ભૂલ્યા હરીભાઈ તમે નેના વાળા ચમ બધું ભૂલતા જો છો હા હુંધડા બદન નાખો મને એકલા કો તમે તાર આ સરપંચ ને પજે ચિયો લાગશે જાણી ભૂલ થઈ ગઈ સરપંચ ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ નહીં ભૂલ થઈ ગઈ હવે ભૂલ નહીં થાય એના હાટાનો હું તમને હવે 4 દોડનો પછી લાગ્યો ની તાણીઓનો ન્યાય થાય અમને ન્યાય નહીં થાય કશો હોતો નહીં લાગો પછી બેહો હવે હવે ભૂલ ના કરતા હે સારું ખરેખર મારા પગમાં હજુ સુધી દુખાવો નહીં મળતો પોપટી હા તો એવું છોડ્યું છે મને ડેલિકેટ આવો ડેલિકેટ આવો આગેવાન હવે બેહો બેહો ભૂપતજી આગા બેહો હવે તમને વાત તો મળી ગઈ છે કે હરીભાઈએ મને સપનામાં દોડીને માર્યો છે વાત તો મળી મને વાત તો મળી હવે છે ને ડેલિકેટ ને સરપંચ ને આગેવાન ને બધા જો સપનામાં દોડાઈ મારશી તો પછી પૂરું થઈ જાય એટલે કોક દાડો આ તો મહી નાખે તાણી આપણા ગામમાં વ્યવહાર કેવો કરશે પછી
એટલે વાનો ન્યાય તો કરવો જ પડશે. ન્યાય તો કરવો જ પડશે, ચાલશે નહીં. પણ હારો ન્યાય હું નહીં કરું, હારો ન્યાય ડેલિકેટ તમારે કરવો પડશે. વ્યવહાર કે છે હવે ઈ વાત તો સાચી, ન્યાય તો હું જ કર્યો. પણ હવે સરપંચ હે એક જ વાતના લોચા છી કે આપણે તો સપનું જોયું નહીં, બરોબર? હવે હરિભાઈએ તમને સપના માર્યા છે એટલે કદાચ થઈને તમને ખબર હોય અને હરિભાઈને ખબર હોય. વ્યવહાર કે છે શું કેવું આગેવાન? મને ખબર લગી રે, મને ખબર. ખાલી આ દુખાવો થાય છે મારા શરીરે. એ ઉપરથી કઈ કહું છું કે મને ખતરનાક માર્યો છે હોય ને. તો પછી સરપંચ તમે માર કાઢીને તમને ખબર ના હોય ને તો પછી દંડ તમને થાય, ચોખ્ખી વાત છે. વ્યવહાર કે છે તાણી તમે એવી કેવી ઊંઘમાં હતા કે તમને આખા ગામમાં દોડાઈને માર્યા તોય તમને ખબર નહીં? મેં કાલ કશું કામ નતું કર્યું ને એટલે થાચી રહ્યો હતો, બરાબર છે? એટલે ચીટ એમે હુઈ ગયો ને મને ખબર જ નથી. તો હરિભાઈ હવે સરપંચને તો ખબર નહીં, પણ સરપંચને તમે કઈ રીતે માર્યા કઈ રીતે દોડાયા એ તમારે કરી બતાવવું પડશે. તાણી ખબર પડે અને તાણી ન્યાય થાય. વ્યવહાર કે છે આખું ગામ જાણવું જોઈએ, આખું ગામ જાણવું જોઈએ કે આ સરપંચને ચી રીતના દોડાયા ને ચી રીતના માર્યા. સારું, બોલો, મંજૂર છે ને? મંજૂર છે. હા, તો હવે તમે કહો કે સરપંચ ચીવરીત આયા હતા, તમે સરપંચના ઘેર ગયા હતા, સરપંચ વાય આયા હતા અને તમે ચીવરીત એને માર્યા. ઉપાડો એ વાત એના પછી કરજી. પેલા મારે છે ને એને એક વાત પૂછવી છે કે હરીભાઈ, હા, આ તમે મને આખા ગામમાં દોડાઈને માર્યો એટલે હું એમ કહું છું કે મારો વાંક શું હતો? હા વ્યવહાર કે છે સરપંચ વાંક હતો તમારો. શું વાંક હતો? ડેલિકેટ માર બકરીએ દોવા દીધું બરાબર, અને મેં સરપંચના ઘેર દૂધ મેકલાયું. સરપંચે દૂધ ના પીધું, દૂધ નતું પીધું એને, એટલે મને રીસરી સપને મેં માર્યા પછી એને. એ સજા થાય, વ્યવહાર કહેશે. હા સરપંચે ભૂલ કરી છે બકરીનું દૂધ ના પીધું મેં, નતું પીધું નતું પીધું. હા, એ સજા તો થાય જ. જો હા. સરપંચ મારા ઘેર આવ્યા હતા, એને થોડું કોમ હતું એટલે બરાબર ઉભા થાજો, તમે ઘેર આવો. અહીંથી આવ્યા હતા. હું ઓય ઉભો તો બરાબર, સરપંચ આયા એટલે અમે બેને વાત કરી અને મેં એમ પૂછ્યું કે સરપંચ બકરીનું દૂધ તમને કેવું લાગ્યું? એટલે સરપંચે શું કીધું ખબર છે? મેં દૂધ નતું પીધું એટલે મને સડી રહી પછી. એટલે મેં શું કર્યું ખબર છે? આ કડું પહેલા ગાઢ્યું, કડું ગાઢી અને ગુંજા મેલ્યું. ઉભા રહો. હેલો. હા, અત્યારે હું ન્યાય કરવા જો છું. સરપંચને સપના માર્યા હતા એટલે ન્યાય કરવા જો છું, બરોબર? ન્યાય થઈ રહે તાણે ફોન ઉપાડ્યો, અને ન્યાય નહીં થાય તો ફોન ઉજી મુહળગાઈ મેળવાનો છું, ચોખ્ખી વાત છે. વ્યવહાર કે છે કડું ગાઢીને ગુંજા મેલ્યું, પછી હું સાપરા મકા ગયો, એથી એક ધોકો ગોત્યો મેં. પેલા કોળિયો હાથમાં હતો, વિચાર એવો થઈ ગયો કે માથા મોય મેલું હોય ને બે કટકા કરી નાખું, પણ કીધું અમારા સરપંચ છે એટલે વધારે નહીં દેવું મારે, એટલે મેં કોળિયો મેલ દીધો પાછો, બરાબર? પછી હમણાં આવ્યો અને અહીંથી હારી હોટી લીધી. હોટી લઈ સરપંચ તમે ઈકણ ઉભા રહો, આવશે જ નહીં મજા આવે. તમે ઈકણ ઉભા હતા મેં તમને માર્યા હતા. હા કેવન, બીજું બીજાને ઘેર ગયું ઓની વાત પૂરી થાય ની એટલે બધા યાત્રા હળગાઈ મેલો. વ્યવહાર કે છે કારણ કે ઓયથી અરે ધોકો જ ના લી. વ્યવહાર કે છે તો પછી હું ઈકણ આવ્યો, પછી મેં કીધું સરપંચ મેં આટલા પ્રેમથી મારી બકરીનું દૂધ મેકલાયું, તમે બીજું ચેમ ના મને રી સડી છે એટલે હું તમને હવે માર્યો. પછી આર્યું ધોકો મેં હારે હાથમાં લીધું, કાપ છોડી સરપંચને. પછી મેં ધોકો એમ કરી છોડ્યો એટલે સરપંચ બીવાના બરાબરના ગભરાવા માંડ્યા, થથરવા માંડ્યા, અને અહીંથી મારી પટ્ટી બોઘા કરીને. તમારે ગભરાવું પડશે ને થથરવું પડશે, બોઘા કરવા પછી બોઘા કર્યા હતા. બોગાય કરવા પડશે. અને બોઘા કરી અને પછી અહીંથી દોડ્યા હતા, અને પછી મુએ ચેડે દોડ્યો હતો. બીજો ધોકો મેલો, હજી એને બોગા પાડ્યા નહીં. આવડી ઉભા રહો લ્યા. હવે ચી મકા દોડાયો તો મને આ મકા ફોડ્યું તું ચોકણ. પછી છોડી તું આગળ હું હંકાત થઈ ગયો તો દોડતે દોડતે.
હું ઈ કણ આટો થાય કે મને હળવા પડી ગયો હળવા પડી ગયો આવ નતું યાર તાણી કોઈ તને તમારે હળવું પડી જવાનું હતું હું તમને આટો થયો અને પછી કણ ધોકા છોડ્યો કણે ધોકા છોડ્યા તા એમ ઓ આટો થઈ ગયો તો હું ઈ કણ સરપંચ હવે બતાવું તો પડશે જ કીટાણી દોડો સરપંચ હળવા પડી ગયો હળવા પડી ગયો મારી બકરીનું દૂધ તમે ચમ ના પીધું એટલે એવું કીધું તું કોઈ કીધું તેમાં કહું છું હું પણ સરપંચે જવાબ આપ્યો તો મને શું કીધું તું કે હરિયા તારા ઘરનું હું પાણી નહીં પીવું પૂછો ચમ કીધું તું સરપંચ એવો જ જવાબ આલજો તમે મારી બકરીનું દૂધ ચમ ના પીધું હવે તારા ઘરનું પાણી ના પીવું તો પછી બકરીનું દૂધ ક્યાંથી પીવું ડેલિકેટ આ શબ્દ વાપરી અને હું કારજાર થઈ ગયો બરાબર તો તમે પાછા ઉભારો થોડા પછી બે વાઘા નહીં કરતા બરાબર વાઘા નહીં કરતા બે ધોકા બીજા છોડો હમણાં અવતારો ઓય અવતારો વ્યવહાર કે છે હવે આગારો બાપાને પછી અરે દોડી ઉડ્યા પાછા પછી તમે ચોકમાંથી પાછા ઉભા રહેજો હો કોઈ ઉભા રહેતા હું પાછો આડો છું આડો થઈ પછી મેં પાછું કીધું તમે મારી બકરીનું દૂધ ચમ ના પીધું પછી શું કીધું તો એને દોડી ઉડ્યા તા દોડી દોડતા નહીં યાર જી વાત દોડ્યા તા આ મકા આગારો હવે ડેલિકેટ હું આટલે આવ્યો ને એટલે હા પછી ખાવા દે હવે બોલો સરપંચ- અરે વચ્ચે બોલ્યા હું હજુ બોલ્યો નતો તો વાઈન બે ધોકા મેલો અરે ના વાઈન બે ભૂલ થઈ ધોકા ગઈ. મેલો સુખી વાત છે ને? વચ્ચે ના બોલાય ને તાણી હવે બોલો આટલે આવી અને સરપંચને મન વગરનું બોલવાનું ચાલુ કર્યું તું મેં મૌન વગરે બોલ્યા તા એમ ઓય કોઈ જાવું મારે અલ્યા તે માર બકરીનું દૂધ ચમ ના પીધું કે છે મન હું શું બોલ્યો તો પછી એને મને મન વગરનું બોલ્યા તા કે કાળિયા હરિયા પોપટ નહીં પીવું જા સરપંચ તો બધું બોલો સરપંચ તમે તાર એ કાળિયા પોપટ હરિયા અલ્યા તારી બકરીનું દૂધ તો આજે નહીં પીવું ને કાલે નહીં પીવું પછી મને પાસે ની સડી તે એટલે કેડે મોય ધોકો છોડ્યો તો મેં દોડ્યા તા તમે સીધા દોડ્યા તા મને દોડ્યા તા કોરે મને દોડ્યા તા તમે આખા ભમો એક મિનિટ અરે ભાઈ બીજી બધી વાત જવા દે પહેલા મારા માથાને ધોકો મેલો ને મને મહી નાખો હવે ચમ મારે ડેલિકેટમાં નહીં રહેવું ચંપલ તાણી શું ભૂલ થઈ આ બધા ચેડે દોડતા હતા ને તો હારે બે જણા મોરે થઈ ગયા ના ભાઈ ના તમે ડેલિકેટ થી આગળ ના થઈ કોલે હાલ પહેલા નંબરે સરપંચ બીજા નંબરે ડેલિકેટ ત્રીજા નંબરે આગેવાન ને છેલ્લે આપણે લ્યા ના ચાલે એ તમારે કાગરી પર માફી માંગી લ્યો હવે માફી નહીં ચાલે 3 રાઉન્ડ મારો હોય કારણ ચોખ્ખી વાત છે ને. બરાબર છે દોડો હેડો બે જણા. ન્યા ગયા છે ડેલિકેટ હું આજીવન છું ના રે હું ડેલિકેટ છું આ હેડે ન્યાય જ નહીં કરવાનો અરે આ ભૂલ થઈ ગઈ દોડો. નહીં દોડતા ચોખ્ખી વાત છે ને. ડેલિકેટ શા માટે બન્યા છે અમે એ તો બરોબર છે એમાં હાલ હું કોઈ નહીં બોલતો પણ આ હરીભાઈએ મને આટલો દોડાયો આટલો માર્યો હું એમ જ કહું છું કે મને બચાવવા કોઈ આડું નથી પડ્યું એક મોણા આવ્યો તો જીઓ હાલ આપણા વચ્ચે હાજર નહીં જીઓ ખેગારજી હતી ખેગારજી આડા પડ્યા હતા વન બચાવવા માટે પછી મારું મગજ તો ખેગારજી તો બરાબર ના માર્યા અને લોહી ઝેર કરી નાખ્યા મેં ઓહો હવે એરિયો મોણે દવાખાને ના હોય તો સારી વાત છે હું એમ કહું છું ને તાણે હા એ હું ફોન તો કરું કોઈ હા ના ના થયું હોય તો બરોબર છે અરે ભાઈ તો ડોન થઈ ગયા છે એકદમ હવે તાણે હેલો હા હવે કેવી છે તબિયત
તું તો કે વાત નહીં મજા ના ના આ ફૂમતેન રાતે સપના માર્યા છે હરીભાઈએ તમે સોડાવા ગયા એટલે તમને માર્યા છે એટલે વધારે તો નહીં વાગ્યું ને? અરે ભૈયા કે તમે લોહી ઝેર કરી નાખ્યા હતા ઓહો મગજ કોમ નહીં હાલતું એમ? એ જો જો અસર તો થાય માથા ધોકો મેલ્યો તો એ જો સારું હડો એ તો આપણે બધી દવા કરાવો મારી વાત સાંભળો પહેલા તમે ગોમમાં આવો બદલે હાલ તરત આવો મગજ ઉપર ધોકા મેલ્યા હતા ને એટલે મગજ કોમ હાલતું નહીં સારું કર્યું માથામાં નહીં સોડ્યા એ વાત એ સાચી હો અને તાણી પછી માથામાં ધોકા સોડ્યા હોત મોણા હાથો ના રે આર્યો ના તો સરપંચ કાઠો છે હો કાઠો ન્યાય છે આરો તમારે મને ન્યાય તો હલાવવો જ પડશે ગમે તે. અરેજી તમને મોટી સજા થાય. મંજૂર છે ભાઈ ડેલિકેટ અમે પૂરે મોરે દોડ્યા હતા પાછા માર્યા હતા હોય કર ખેગરજી ના આયા પહેલા ઓવે ઉભા થો સરપંચ હેડો જે સપનામાં થયું ઈ તો કરવું જ પડશે ને એટલે હવે શું બાજુ દોડવું પડશે તમારે તમે પાછા હોય ઉભા રહ્યા હતા અને મેં માર્યા હતા 4-5 છોટા માર્યા હતા આપણે બેને વ્યવહાર કે છે હેડો દોડો તો બી આગળ ખાચીને ઉભા રહો ને એટલે હું માર્યો મારી બકરીનું દૂધ ચમ ના પીધું લ્યા ઉભા નતા રહ્યા જવાબ આલવા એટલે તમે ઊભું રહેવાનું ના કીધું હાલ હાલ નહીં તો કહું છું ખાલી એમ સપનું ચાલુ છે બે ધોકા મેલો એની સજા દોડો એ ઉભા ના રહેતા બસ હવે એ હવે ઉભા રહ્યા હતા અને કોઈ બેઠા હતા હોય રહ્યા એ ઉભા થઈ જાઓ હું એને બેસીને સમજાવતો હતો કે તમે મારી બકરીનું દૂધ ચમ ના પીધું હે પછી હું શું બોલ્યો તો તમે એમ બોલ્યા હતા અરે આજે નહીં પીવું કાલે નહીં પીવું જા તારાથી તાઈ કલ્યા જાય બોલો. ચાલો આજે નહીં પીવું ને કાલે નહીં પીવું તારી બકરીનું દૂધ તો નહીં પીવું પછી ડેલિકેટ થાપે હું ફરી વળ્યો તો સાચું બોલજો હો જે હોય જે છે એ સાચું બોલ્યો ભગવાન માથે રાશિમ બોલ્યો ખોટું નહીં બોલું હું હો. તો વિશ્વાસ છે આપણા ગામમાં કોઈ જૂઠું બોલતું નહીં હા મારા હંગાત પંચ છે પંચ વચ્ચે જૂઠું નહીં બોલું હું દૂધ પીવો લ્યા હું બોલ્યો એટલે હરીભાઈ કેટલી થાપા મેલી હતી સપનામાં પોચ જ મિલી હો પોચ આ નથી સોરી મને લાગે આ બધી મેં લઈ ગઈ આગેવાન ધોકો ઉઠાવો ને હાલો મને બોલો. સરપંચ ને છોડો એની સજા ઓ બાપા રે પોચ પોચ ઓ બાપા રે ઓ બાપા રે ઓ બાપા રે ઓ બાપા રે ગણવી પડી ને એને વાત સાચી. પછી? વ્યવહાર કે છે અમાર બે ની વાત ચાલુ હતી અને પછી ખેગારજી વહીથી આયા હતા હું એને થાપો દેતો તો એ ખેગારજી ભાળી ગયા હતા બરોબર અને પછી એ વચ્ચે પડ્યા ખેગરજી ના બાજુ હટો સરપંચ ડેલિકેટ ખરેખર વહેલા ઉઠ્યો ને તાણી મારું મગજ કોમ નતું કરતું. મેં કીધું આજ ચમ મારા હંગાથ આવું થાય છે પણ ડેલિકેટ તમે ફોન કર્યો પછી મને ખબર પડી કે હરીભાઈએ મને સપના માર્યા તો. ના ચાલે આ ના ચાલે વ્યવહાર કે છે ના ચાલે મેં હજુ પૂછ્યું નહીં વાત ચાલુ કરી દીધી સરપંચ હારી ના ચાલે સજા કરો ના સજા કરો સજા તમારું કરો મગજ હો કોમ ના તું કોઈ ગાડી એ માથું ઇસકાવ ઓય દુઃખી વાત છે બસ હવે હું છું તું કહો હટો હા અરે કીધું તો ખરા હું વહેલા ઉઠ્યો ને તાણી મારું મગજ કોમ નતું કરતું પછી મેં બેઠે બેઠે વિચાર કર્યો કે આજ મારી હંગાત ચમ આવું થાય છે પછી તમે મને ફોન કર્યો અને કીધું કે હરીભાઈએ તમારા સપના માર્યા હતા. મારે તા એટલે લોહી લવણ કરી નાખ્યા તા તમાર અરે માથામાં ધોકો સોડ્યો છે. તો પછી હરીભાઈ તેમ જૂઠું બોલ્યા કે મગજમાં ધોકો છોડ્યો છે હા એટલે
હું કહું સોફેટ કરું હું એ દાડ હું વાઈન ઘેરથી ઘરાગીરથી નીકળ્યો હતો ને એટલે વાઈન ડોશી વાઈન બોલ્યો હતો કે તારું મગજ તારા ઢેચણમાં છે એટલે મેં ઢેચણમાં ધોકો છોડ્યો હતો. વાત સાચી છે. ના, ના, મગજ સ્ટેશનમાં પડ્યું હોય તો પછી માથામાં ધોકો છોડવાથી કોઈ ના થાય. બરોબર. હવે જો સરપંચ ઓમો સૌથી મોટી સજા તો કને થાય ખબર છે? કઈને થાય. ખેગરને થાય. કારણ કે એને રાતે સપનામાં તમે સોડાવા આયા તો પછી મને જગાડ્યો હોત, આગેવાનને જગાડ્યો હોત તો પછી રાતે ન્યાય ના થઈ જોત. હા વ્યવહાર કે છે તાણી. મારી ભૂલ છે. હા એટલે હવે ઓયને સજા શું કરશે આપણે? કે હવે તમે મને બીજું કોઈ નહીં, મને ન્યાય લાવો આમાંથી. 1 મિનિટ હજુ વાત પૂરી નહીં થાતી. ખેગરજી આયા એ તમે કેવી રીતે છોડ્યું હતું એ તો બતાવવું પડશે ને. હા વ્યવહાર કે છે. કહું હું તમે કહેતા હોય તો કહું રાખો. એટલે સરપંચ તમે હોય બેસી જાઓ પાછા. સરપંચમાં બેઠા હતા થાપો દેવાનું ચાલુ હતું બરાબર અને ખેગાજી વયથી આવતા હતા અને એરા ભાળી ગયા ભાળી અને સીધા વૈકણા ઉભા રહ્યા. એ હરીભાઈ તમે કેમ સરપંચને મારો છો લ્યા બરાબર એટલે પછી મેં કીધું કે ખેગાજી સરપંચને મારી બકરીનું દૂધ પીધું નહીં એટલે હું એને મારું છું. એટલે ખેગાજીએ શું કીધું ખબર છે? અરે એની મરજી પીવું ને કોઈ નહીં ઈરી ના કહેવાય. કહેવાય ના કહેવાય. એટલે પછી મારું મગજ ગયું અને ખેગાજીને મેં ઝાપોટ્યા. બરોબર. ખેગરજી આવો હાડો. બરાબર તમારે એનું કહેવાનું છે. તમે સરપંચને મારો છો તમે? સરપંચને મારી બકરીનું દૂધ નહીં પીધું ત્યાંમાં. અરે ઈવની મરજી, પીવું હોય પીવી, ના પીવું હોય કોઈ નહીં. અલ્યા મેં તારું કોઈ બગાડ્યું તું? માથામાં મગજ વાંકડ હતું. હા મગજમાં સોડ્યું છે મેં. ઓય માથામાં નહીં સોડ્યું. તમે થોડા હાજર આજો. પેલા કણ ખૂણામાં બેઠા હતા. આગળ જો ડેલિકેટ. પછી તમે બેભાન થઈ ગયા હતા. બરાબર આ રીતે. બરોબર. તો અરે ફોનમાં ચણ આયા હતા. ભણમાં કોણ આજે મને કગરતા હતા કે હરીભાઈ મને છોડી મેલો તાણી પછી ભણમાં આવ્યા હતા. એટલે હું કગરતો તો સરપંચ થઈને તમને કગરતો તો એમ. પછી પડ્યા હતા. ઈ તો હવે સરપંચ બધુંય બતાવવું પડશે તાણી. ઈ સિવાય ન્યાય નહીં થાય. ચોખ્ખી વાત છે ને. હરીભાઈ મારી ભૂલ થઈ ગઈ. હું હવે આજથી રોજ મુસાની બકરી 1 મિનિટ. ન્યાય ખોટો થાય છે ઓમો. અરે જાજા નતા. ખેગાજી બે ફોન હતા. મારી ભૂલ થઈ ગઈ. ભૂલ તમારી નહીં, ભૂલ હરીફાઈની છે. ઈને ધોકા એવા છોડ્યા નહીં કે જેવા રાતે સપનામાં છોડ્યા હતા. તાણી. એમ ના ચાલે. ખેગાજી કોઈ ધોકા મેલો તમે તાર. ડેલિકેટ બેહી જો હવે. હરીજી હા હવે રાતે જેવા સપનામાં ધોકા છોડ્યા હતા એવા ને એવા ધોકા છોડો. આ ભણમાં ના આવી હાલ. હા. તમે થોડા હાજર રોમેન્ટિક લાગે છે કે જગ દિન તમને બીજા હાથો પૂછો જાયો. ઈ વાત સાચી. ઓ બાબા રે બે ફોન થઈ ગયા બરાબર. બે ફોન થયા એટલે સરપંચ ગભરાઈ ગયા. બરોબર. પછી મને કગરવા મંડી પડ્યા. એટલે સરપંચ હવે તમે કગરો બરાબર ના કગરો. હરીભાઈ હા. મારી ભૂલ થઈ ગઈ. હું આજથી રોજ તમારી બકરીનું દૂધ પીઓ. ના હોય એટલે પહેલથી કહી દીધું. મેં વાય પૂછ્યું હતું કે હવે મારે બકરીનું દૂધ પીવો એટલે પછી કીધું હતું કે હવે પીઓ. હું એને પહેલથી કહી દીધું. હવે મારે શું કરવાનું કહો? કદાચ થઈને હું સપનામાં હાજર હોત નહીં તો બધું કશું કહેવું ના પડોત કે દોડવું ના પડોત કે બધું પટી જોત. શું કરવાનું હવે? એટલે હવે હું કહું પછી કહેજો બરાબર. સરપંચ હવે તમે મારી બકરીનું દૂધ પીવો લ્યા. ઓવા ઓવા હરીભાઈ હવે તમારી બકરીનું દૂધ હું રોજ પીઓ. આ એમ ભૂલ થાય નહીં થાય હવે ભૂલ. માફી માંગ. ભૂલ થઈ ગઈ ભાઈ. ભૂલ થઈ ગઈ. હું માફી માંગુ છું. પછી હું ઘેર જતો જતો. એટલી ઘડા પેલા ફોનમાં નતા આયા. પણ એને આવી જવું જોવા કે મેં નતું કીધું કે સરપંચ માફી માંગી એટલે વન ભોનમાં આવી જવાનું. નહીં યાર તમે રાતે જેવું સપનામાં છોડો છો ને એવું યાર છોડતા જ નહીં. ખેગરજે છોડજો ઓન ફેર. આગળ જો
બસ ડેલિકેટ. હરીભાઈ હવે એક ધોકો મન મેળવ્યો ખબર પડે કેમ હેજી જોવું પડે ને કેવું પડે છે એમ રજા છે ને તમારી? અલ્યા, આ હોરન વગાડીને જોઈ આપણા ગામનો જ છે ને. ઓવે. ઓને હોદ ઉજી ગોતી અને ઓને મોટું ભૂંગળું લાવી અને 1 મહિનો એના કોનમાં વગાડો એટલે એને ખબર પડે. વાઈન મોટા વાહનો છે. હા? શું? વાઈન મોટા વાહનો છે. તમારો આનો છે ને એને હોદે પકડી લાવજો હાર્યો ન્યાય થઈ જાય એટલે ચોખ્ખી વાત છે ને. દેવ સરપંચ થોડા હાજરા રહેજો. મગજ ઉપર તો નહીં વાજ્યું ને ના બરોબર આવું ને આવું સોડજો હવે. સારું. તમે કો ખેગારજીને મારથી ના કહેવાય. બેહો ખેગાજી. સરપંચ થોડા આગા થઈ જાઓ. બે પણ થઈ જાઓ, બે પણ થઈ જાઓ. અરે થયો તો પટી નતું જોઈને આવ્યો તો. અરે ભૂલી જાય છે. એટલે મમ્મી કોઈ નરવા નહીં અમારે કેટલા ન્યાય કરવાના હોય છે 2 ફોન ઠોકી. એ સરપંચ હવે તમે મારી બકરીનું દૂધ પીવો લ્યા. હવે હું રોજ તમારી બકરીનું દૂધ પીવો ભાઈ પીહોન. હા હવે ભૂલ ના થવી જોઈએ. સારું હા એમ. મારી ભૂલ થઈ ગઈ હરીભાઈ ભાઈ મારી ભૂલ થઈ ગઈ જવા દીધા, જવા દીધા. સારું પેલી કર. આટલી ઘટના ઘટી હતી સપનામાં એમ ને. તો પછી અમે ઘેર જતા રહ્યા હતા. બરોબર તમે ઘેર જતા રહ્યા હતા. ઓવે. આગેવાન હવે શું કરશે કોહડો? હવે ઓયને સરપંચ ઉપર હાથ ઉપાડ્યો છે એટલે હરીજીન કોક તો સજા થાવી જ જોવે. સજા નહીં થાય ન્યાય થવો જોઈએ અને સરપંચને ન્યાય જ જોવે છે. હા વ્યવહાર કે છે. હવે આ બધું થયું તો ઊંઘના કારણે ને. હા હરીભાઈ ઊંઝા ના હોત તો એ સપનું ચોથી આવત. ના હોત પેલી કહેવત નહીં કે ના બજેગા બાંસ ઓર ના રહેગી બાંસુરી કહેવત છે ને. એટલે એ પ્રમાણે હરીભાઈ ને 1 મહિનો ઊંઘવાનું નહીં. 1 મહિનો તમારે દાજી રહેવું પડશે મંજૂર છે મંજૂર છે. અને એમ ના ચાલે. અરે કદાચ થઈને હુઈ જોઈએ તો આ એટલે એ તો આપણે ખબર રાખવા વાળો માણસ જોવે ને તો અહીંયાની ખબર રાખશે ભૂપતજી. હા વ્યવહાર કે છે. મંજૂર છે. તમારે 1 મહિનો વાયની ઓર રાખવી પડશે. અરે રાત દાડો ઓર રાખ્યું. હા રાત કે દાડો અરે ઊંઘવા ના જોવી. હા. અને હવે પછી જેના સપનામાં ડેલિકેટ આગેવાન કે સરપંચ આયા નહીં તો પછી અમે 3 જણા ગામ છોડીને જતા રહ્યા. ના ના ડેલિકેટ એવું ના કરતા. ઓવે. એ સરપંચ હે તમારો ન્યાય તો મેં કરી દીધો. હવે ખેગરજીએ જે ભૂલ કરી છે આપણે કોઈ જગાડ્યા નહીં ઈર્યો ન્યાય તમે કરો. હવે હેરોઈન આય હું એમ કહું છું કે ખેગરજી આપણને કોઈ જગાડ્યા નહીં ની એટલે ખેગરજી હવે 1 મહિનો ડેલિકેટ સરપંચ અને આગેવાનને રાતે 2 વાગે જઈને જગાડીને અને એકલ લાઈન ભેળા કરશી મંજૂર છે. વ્યવહાર કે છે બોલો બરોબર ને. બરોબર મંજૂર. હવે એક બીજી વાત રહી જાય છે કે આપણે ગમે તે ન્યાય કરો તો આપણે થોડું ઘણું ધર્માતું કરે છે બરોબર. ઓવે. આમાં હવે આગેવાન અને ભૂપતજી કોઈ બોલ્યા નહીં નહીં બોલ્યા એટલે 5000 અહીંયા ના અને 5000 ભૂપતજી ના હે ધર્માતામ જાહી. વ્યવહાર કે છે. મંજૂર છે. તો સરપંચ ના જોડે જમે કરાવી દેજો સારું સારું બરોબર. સારું. હેડો હવે હડો હરીભાઈ. હા મારું 500 પાટણ હા